નમસ્કાર મિત્રો, kdsonagara યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું માઇક્રોસોફ્ટ વર્ડની અંદર હેડર, ફૂટર અને પેજ નંબર કેવી રીતે આપી શકાય છે તેના વિશે આ વિડિયોની ડિટેલમાં વાત કરીશું। તો મિત્રો સૌપ્રથમ જે માઇક્રોસોફ્ટ વર્ડ છે એટલે કે તેનો હોમ મેનુ છે તેની બાજુની અંદર ઇન્સર્ટ મેનુ છે। ઇન્સર્ટ મેનુની અંદર આપણે જોઈ શકાય છે કે હેડર નામનું જે બટન છે તેના ઉપર ક્લિક કરવાથી આપણે હેડર એડ કરી શકાય છે। ઓકે, આના પર ક્લિક કરવાથી આપ જોઈ શકાય છે કે હેડર એડ થઈ જશે। હવે હેડર માટેના અલગ અલગ ઓપ્શન છે। તે બ્લેન્ક હેડર જોઈએ છે, બ્લેન્ક 3 કોલમ જોઈએ છે, પછી જોઈએ તો આલ્ફાબેટ જોઈએ છે, તે એન્યુઅલ જોઈએ છે। ઓકે મિત્રો, અલગ અલગ હેડર અને ફૂટર માટેના ઓપ્શન છે। ઓકે, ધારો કે હું આ જે એક બ્લેન્ક હેડર છે તે એડ કરી દીધું છે। ઓકે, તો અહીંયા જે પણ હેડરની અંદર જે પણ ટાઈપ કરશો બધા જ પેજની અંદર ટાઈપ થઈ જશે। ઓકે, જેટલા પણ પેજ આવશે બધા જ પેજ હશે તેની અંદર હેડર ફૂટર એડ થઈ જશે। ઓકે, પછી મિત્રો હેડર ફૂટર એડ થઈ ગયું એટલે અહીંયા આથી ફૂટર પણ ડાયરેક્ટ એડ કરી શકાય છે। ઓકે, તો આ રીતે અહીંયા હેડર એડ થઈ ગયું, અહીંયા ફૂટર એડ। ફૂટરની અંદર જે રીતે આપણે કંઈ પણ લખવું હોય તો અહીંયા લખી શકાય છે। ઓકે, તો હેડર ફૂટર આ બંને વસ્તુ પેજની અંદર એડ થઈ ગયેલી છે। આ મિત્રો પેજ નંબર આપવા માટે અલગ અલગ ઓપ્શન છે ભાઈ। ટોપની અંદર પેજ નંબર આપવા છે, બોટમમાં પેજ નંબર આપવા છે, માર્જિન કેટલું રાખવું છે અથવા તો માર્જિનમાં જે પેજ નંબર આપવા છે, કરંટ પોઝિશનમાં આપવા છે, અથવા તો ફોર્મેટ પેજ નંબરમાં શું હોય છે કે ક્યાંથી તમારા કયા નંબરથી પેજ નંબર શરૂ કરવાના છે। ઓકે, તો તે એડ કરી શકાય છે। ઓકે, અને રિમૂવ ધ પેજ નંબર। ઓકે, તો ધારો કે તમે આ પેજ નંબર જ્યારે એડ કર્યા, ધારો કે ટોપની અંદર પેજ નંબર એડ કરી દીધા, ઓકે, સેન્ટરની અંદર હવે તમારે આ પેજ નંબર રિમૂવ કરવા છે। ઓકે, તો રિમૂવ કરવા માટે પણ અહીંયા રિમૂવ પેજ નંબર કરવાથી જ પેજ નંબર રિમૂવ થશે। એવી જ રીતે હેડર ફૂટરને ઘણા મિત્રોને એવું પ્રોબ્લેમ આવતો હોય છે કે હેડર ફૂટર એકવાર ઇન્સર્ટ કર્યા પછી હેડર ફૂટર કાઢવું હોય છે। ઓકે મિત્રો, હેડર ફૂટર કાઢવા માટે પણ આપ જોઈ શકાય છે કે રિમૂવ ધ હેડર। ઓકે, રિમૂવ ધ હેડર આના પર ક્લિક કરવાથી અહીંથી હેડર જે હશે તે રિમૂવ થઈ જશે। ઓકે, અથવા તો આના ઉપર ડબલ ક્લિક કરવાથી પણ અહીંથી ડાયરેક્ટલી વહી જશે। ઓકે, તો આ રીતે હેડર ફૂટર આપણે રિમૂવ કરી શકાય છે। ઓકે, ઇન્સર્ટની અંદર અહીંથી ફૂટર પણ રિમૂવ કરી શકાય, ફૂટર રિમૂવ। ઓકે, તો આ રીતે જોઈ શકાય છે કે હેડર અને ફૂટર બંને વયા ગયા છે। પાછા એડ કરવા હોય તો અહીંથી હેડર અને અહીંથી ડાયરેક્ટલી આપણે એડ કરી શકાય છે, હેડર અને ફૂટર। અથવા તો આની અંદર ડબલ ક્લિક કરવાથી પણ અહીંથી ડાયરેક્ટલી વહી જશે। ઓકે, અહીંથી ના જાય તો ડાયરેક્ટ અહીંયા વહી જવાનું, રિમૂવ હેડર, પછી અહીંયા ક્લિક કરવાથી ઓકે અહીં ક્લિક કરવાથી તે વહી જશે। ઓકે, તો મિત્રો આ રીતે હેડર અને ફૂટર જે ફૂટર છે આપણે રિમૂવ કરી શકાય છે, પેજ નંબર ઇન્સર્ટ કરી શકાય છે, અને કાઢવો હોય તો પેજ નંબર પણ રિમૂવ કરી શકાય છે। ઓકે મિત્રો, તો આ રીતે હેડર અને ફૂટરનો ઉપયોગ થાય છે। ઓકે મિત્રો, થેન્ક્સ ટુ વોચ ધીસ વિડીયો। આ વિડીયો આપણે લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણા મિત્રો સાથે ફેસબુક, વોટ્સએપ જે પણ ગ્રુપ તેમાં શેર કરશો। થેન્ક્સ ટુ વોચ ધીસ વિડીયો।